15 વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી. આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું. જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ જીવામૃત છે, ગૌમૃતમ બેક્ટેરિયા છે, એ બધું જ ફિલ્ડની અંદર આપું છું. મારે 5 બોર છે. 5 બોર ઉપર 1000 લીટરની ટાંકી છે. એની અંદર ગૌમૃતમ બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું. એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે. એમ સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જ આવ્યો છે, જેમાં મુખ્યત્વે ખારેક અને દાડમનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે. તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતી માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો છો.